જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ, જય સોદેવ પીર દાદા કી જય। આજે સોદેવ પીર દાદાનો મેળો હોવાથી આપણે સોદેવ પીર દાદાના ઇતિહાસ વિશે થોડુંક જાણશું। જય સોદેવ પીર દાદા। સોદેવ પીર દાદાનો જન્મ રાજપૂત કુળમાં થયો હતો। ઘણી જગ્યાએ તેમને રાજા રણમલજીના પુત્ર તરીકે પણ ઓળખવામાં આવે છે। તેઓ નાનપણથી જ ખૂબ જ દયાળુ અને આધ્યાત્મિક વૃત્તિના હતા। તેમનું જીવન ગાયોની રક્ષા અને જરૂરિયાતમંદોની સેવા માટે સમર્પિત હતું। બાયઠ ગામમાં એમનું આગમન એવું કહેવાય છે કે તેઓ વિહાર કરતા કરતા કચ્છના માંડવી તાલુકાના બાયઠ ગામે આવ્યા હતા। તે સમયે આ વિસ્તારના અનેક સામાજિક દૂષણો અને મુશ્કેલીઓ હતી। સોદેવ પીર દાદા અહીં રહીને લોકોના દુઃખ દૂર કર્યા અને ધર્મનો માર્ગ બતાવ્યો। તેમનો સમાધિનો પ્રસંગ। સોદેવ પીર દાદાના ઇતિહાસમાં સૌથી મહત્વની ઘટના તેમની જીવંત સમાધિ છે। કહેવાય છે કે જ્યારે તેમનું કાર્ય પૂર્ણ થયું ત્યારે તેમણે બાયઠની પવિત્ર ભૂમિ પર જીવતે જીવ સમાધિ લેવાનો નિર્ણય કર્યો। જે સમયે તેઓ સમાધિમાં બેઠા ત્યારે આખું ગામ ઉમટી પડ્યું હતું। આજે પણ એવું માનવામાં આવે છે કે દાદા ત્યાં સાક્ષાત બિરાજમાન છે। એ જ એમનું મુખ્ય તપસ્થાન અને સમાધિ સ્થાન માનવામાં આવે છે। એટલે જ લોકો કહે છે કે બાયઠના દાદાની માનતા ક્યારેય ખાલી જતી નથી। જય સોદેવ પીર દાદાના ચરણોમાં કોટી કોટી નમન। જય સોદેવ પીર દાદા કી જય।